નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ ગુજરાત NSUI। આજની રજૂઆત એટલે કે 2017માં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક વાલીઓને લોભામણી લાલચ આપવામાં આવી હતી। આ લાલચ એવી હતી કે જે વાલીઓના દીકરા દીકરીઓ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં ભણે છે એના માટેનો એક સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો 15,000, 25,000 ને 30,000નો। આ સ્લેબના આધારે તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા ફી ઉઘરાવવાનું હોતું હોય છે અને એના માટેની 3 ઝોનમાં FRC કમિટી, જે ફી રેગ્યુલેશન્સ કમિટી કે જેના પરમિશનથી ફી ઉઘરાણા થતા હોય છે। ત્યારે તાજેતરમાં મારા ખ્યાલથી FRC કમિટીમાં સૌરાષ્ટ્ર ઝોનમાં એક પણ સભ્ય નથી અને FRCએ મંજૂરી ના આપ્યા હોવા છતાંય ઘણી બધી જે રાજકોટની અને સૌરાષ્ટ્રની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે તેના દ્વારા ફી વધારો કરી દેવામાં આવ્યો છે। આ ક્યાંક ને ક્યાંક ગેરવ્યાજબી છે। ત્યારે આજે અમે DOને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ FRC કમિટી શેના માટે છે? આ ફી રેગ્યુલેશન્સ કમિટી ફી નિયંત્રણ માટે છે, નહીં કે વાલીઓને લૂંટવા માટે। પણ જોઈએ તો અત્યારે વાલીઓ લૂંટાય છે। આ FRC લૂંટવાનો પરવાનો આપી દીધો છે। અને બીજો જે શિક્ષણ જગતને કલંકિત કરી દે એવો મુદ્દો કે ભાઈ રાજકોટમાં હમણાં મીડિયાના મિત્રોએ અને જાગૃત નાગરિકો દ્વારા એક નકલી સ્કૂલ પકડવામાં આવી હતી। તો શું DO આ શોભાના ગાંઠિયા તરીકે બેઠાડે છે? આ જવાબદારી બધી DOની હોય છે। DO એક પણ વખત કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં તપાસમાં નથી જતા, માત્ર ને માત્ર હોટ સીટ ઉપર બેઠા રહી છે અને ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકોના ઇશારાથી કામ કરતા હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ તમે એક જિલ્લા શિક્ષણ અધિકારી છે ને, તમારી નૈતિક જવાબદારી આવે છે આ બધી કાંડો થતા અટકાવવા। એટલા માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે।